આવતી સાલ વડોદરાની ધરતી ઉપર આત્મીય અમૃત મહોત્સવ ઉજવાય. 1 વર્ષ સુધી એવો દ્રઢ સંકલ્પ કરજો. આપણું એક સનાતન સૂત્ર છે અને બાપાએ પણ એ જ અદ્ભુત સૂત્ર આપણને બધાને આપ્યું છે કે 1 વર્ષ દરમિયાન સમ સુરત ભાવ એકતામાં કોઈ જગ્યાએ ખાતર પડી જાય, નપાસ થઈ જાય, આત્મીયતા રાખવામાં ઇવન મનથી બી આપણે જો નપાસ થઈએ, મહારાજને સંભાળીને, બાપાને સંભાળીને કોઈ પણ ભોગે રાત્રે 10-15 મિનિટ ભજન પ્રાર્થના કરીને પછી સુવાનું. तुलसी जाके मुकन से भूले नेक से राम, ताकी पक्की पहनिया मेरे तन के जा. તુલસીદાસજીએ કેવી અદ્ભુત મહિમાની વાત કરી. ભગવાન સ્વામિનારાયણ વડતાલની ધરતી પર બિરાજમાન હતા. જોબન પગે 2 હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરતા હતા. કે મહારાજ, તમે મને સુધાર્યો, તમે મારા આત્મા ઉપર કૃપા કરી, અને મારો કાકો મને બારવટિયાની જે વિદ્યા ભણાવેલી અને સાથે ને સાથે રાખતો હતો, એ મારો કાકો અત્યારે મારા ઘરમાં બેઠો છે. હું તો માર્ગે ચાલ્યો, મેં તો તમારા સંબંધે કરીને મારા આત્માનું રૂડું થયું, પણ મારા કાકાના આત્માનું શું થશે આ ચિંતામાં હું નિરંતર સમય પસાર કરું છું. પણ આજ મારો કાકો મારા ઘરમાં જમી રહ્યો છે, આપ જરૂરથી પધારો, દર્શન દો. જમવા બેઠા છે અંદર, ખાલી તમારા દર્શન થઈ જશે તો બી એના આત્માનું ખૂબ રૂડું થશે. ભગવાન સ્વામિનારાયણ નડિયાદની ધરતી પર જોબનને કે શાંતિથી કરીશું, ઉતાવળ ન કરીશ. અને જોબનના તારને લઈને, આગ્રહને લઈને ભગવાન સ્વામી કે ચાલ હું આવું છું. ભગવાન સ્વામિનારાયણની ઘોડી જ્યાં જોબન પગીના બારણાની બહાર જ્યાં ઊભી રહી, અંદર ત્રીજી જ પરસાળમાં રસોડામાં એના કાકા ભોજન લઈ રહ્યા હતા. એના કાકાએ જોયું સ્વામિનારાયણ આવ્યો. સ્વામિનારાયણના કટ્ટર હતા. પ્રભુ જ્યાં ઘોડી પરથી નીચે ઉતર્યા, જ્યાં અંદર જવા પ્રયત્ન કરે ત્યાં તો પાછળ લાત મારી દિવાલ તોડીને ભાગી ગયા. જોબન પગીની આંખમાં આંસુ આવ્યા. મહારાજ, એના આત્માની સદગતિ થાય એવું કરજો. કે જોબન, તું ચિંતા ના કરીશ, તારા સંબંધે કરીને પણ એનું કોઈ પણ ભોગ આપણે રૂડું કરવું છે. 2 હાથ જોડીને રડતે હૃદય ફરી જોબને પ્રભુને પ્રાર્થના કરી. મહારાજ, એ તો તમારા યોગમાં જ આવવા માંગતા નથી. અને મારા કાકાએ મને નાનોથી મોટો કરી અને મારા જીવનનું ધ્યાન રાખેલું. પછી એમની લતે હું બારવટીયો થયો, પણ તમે તમારા સંબંધે કે હું તો સુખ્યો થયો, પણ એના આત્માની ચિંતામાં હું છું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ હસતા હસતા એટલું જ કહે છે,
ભલે તારા કાકાના દર્શન ન થયા, કાકાને દર્શન ન થયા, હવે એ દેહ છોડશે, ત્રયોદશીમાં બોલાવશે. બન્યું બી એવું 6 મહિના પછી એ જોબનના કાકાનો આત્મા દેહ છોડે છે. ત્રયોદશીનો ઉત્સવ માન્યો, ભગવાન સ્વામિનારાયણને પરમહંસો પહોંચ્યા. ભગવાન સ્વામિનારાયણે જોબનના 2 હાથની પ્રાર્થના, હૃદયના ઊંડાણની પ્રાર્થના જોઈને કહ્યું, જોબન, તારા કાકાએ તો દર્શન ન દીધા, અને તારી ભક્તિના ફળ સ્વરૂપે અમે આજે સંકલ્પ કરીએ છીએ, એવા એક સરસ બ્રાહ્મણ ઘરમાં જન્મ આપીશું, અને 5-7 વર્ષની ઉંમરના જયારે તારા કાકા એ દેહમાં, એ આત્મા જયારે કિલ્લોલ કરતો હશે, ત્યારે તારા કાકાના એ યુવાનમાં, એ દીકરામાં જ્યાં હશે ત્યાં હું દર્શન કરાવીશ, પણ સારે ઘરે જન્મ આપીશ. એનું ખૂબ રૂડું કરવું છે. જોબન પૈકીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. હું આ વાત એટલા માટે કરું છું, ઘણા પ્રકારના રોગ છે, આપણને ખબર છે, અને સૌથી ભયંકર ખતરનાક રોગ છે જન્મ અને મરણ. વર્ષો પહેલા પંચમ જ્યોર્જ, જેને 182 દેશમાં રાજ કરેલું, લંડનની ધરતી પરથી હું માન્ચેસ્ટર તરફ જતો હતો ગાડીમાં, મારે પંચમ જ્યોર્જનું કુટુંબ એ પુસ્તક હાથમાં આવ્યું. 187 દેશ પર રાજ કરનાર પંચમ જ્યોર્જ, પણ પોતાના આત્માનું એ રૂડું ન કરી શક્યા. ઇબ્રાહિમ લિંકન, એની મા ઇબ્રાહિમને એટલું કે બેટા ચર્ચ નજીક છે, બાજુમાં છે, પાડોશમાં છે, તો દર્શન કરવા જા. બિચારા ઇબ્રાહિમ ન જઈ શક્યા. એનો આત્મા રખડતો 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 એની માને દર્શન દે, પછી મા એને કે બેટા ત્યાં એક આજ્ઞા ન પાડી, મસ્જિદ ચર્ચમાં ન ગયો અને સંત પાદરીના યોગમાં ન રહ્યો. ઇબ્રાહિમ રડે. પંચમ જ્યોર્જ આજે બી લંડનના બકિંગહામ પેલેસમાં રડે. સત્સંગનો મુખ્ય હેતુ એ છે, દરેક આત્માને એક ભયંકરમાં ભયંકર મોટા મોટો રોગ વળ્યો છે, જન્મ મરણ ને ગર્ભવાસ. એ રોગમાંથી મુક્તિ. અને બીજો હેતુ એ છે, કોઈ પણ ભોગે આપણું દેહ મંદિર બને ને ઘર મંદિર બને. હજારો યુવકો તમે આજે આવ્યા છો, એટલું જ કહેવું છે કે વતનાથ પ્રથમ 16 અને 18 પ્રમાણેનો સ્વધર્મ રાખવો, વતનાથ પ્રથમ 27 ને 37 પ્રમાણેની નિષ્ઠા રાખવી, મધ્ય 28 ને 41 પ્રમાણેની સેવા કરવી, અને છેલ્લાના 7 ને 11 પ્રમાણે આત્મબુદ્ધિની પ્રીતિથી જીવવાનો દ્રઢ સંકલ્પ કરવો. જ્યારે 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 માનવ સ્વભાવને આધીન, આપણી સ્વાભાવિક પ્રકૃતિને આધીન જ્યારે પ્રથમ 16-18નો જ્યારે લોપ થઈ જાય, પ્રભુએ 2 વતનાથ સરસ આપ્યા છે. યુવાનોને ખાસ ખાસ અંતરની એક પ્રાર્થના સહિત આજે આ ધરતી પર તમે આવ્યા છો, ત્યારે પ્રથમ 18માં પ્રભુએ કહ્યું કે જેની 5 જ્ઞાનેન્દ્રિયો પોઝિટિવ, એ સદા સુખી. આજે આપણે એક નિયમ લઈને જવાનું છે. આજ્ઞાન જીભથી જ્યારે નપાસ થઈએ, દરરોજ રાત્રે 10 મિનિટ 15 મિનિટ ભજન પ્રાર્થના કરી અને પછી સુવા જવાનું છે. આપણું એ પ્રાણ જેવું વતના છે, જેના 5 જ્ઞાનેન્દ્રિયો વિવેકી ને પવિત્ર પ્રભુમય, એનો જ આત્મા ધન્ય ને સુખી બને. મારા જે વતનાથ પ્રથમ 18માં એ જ મુક્ત થાય છે. અને પ્રથમ 16ના વતનાથમાં પ્રભુએ કહ્યું, જાને અજાને ભૂલે ચૂકે કોઈના વિશે ભાવ ફેર થઈ જાય, અરુચિ અભાવ આવી જાય, તે દિવસે પણ આપણે બધા રાત્રે ભજન પ્રાર્થના કરીને સુઈ